જામનગરની વાત કરીએ તો જામનગરમાં ફૂડ વિભાગ દ્વારા દરોડા મીઠાઈ અને ફરસાણની દુકાનમાં તપાસ હાથ ધરાઈ છે। પેડા, બરફી, જાંબુ સહિતના વસ્તુઓની તપાસ કરાઈ છે। આ સાથે જ પેડા, બરફી અને ગુલાબજામુન જેવી વસ્તુઓ પર તપાસ કરાઈ છે અને તપાસ સેમ્પલ લીધા બાદ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવશે। તો હાલ તહેવારની સિઝન છે, તહેવાર દરમિયાન તાજું ફરસાણ અને મીઠાઈ લોકોને મળે તે માટે તપાસ કરવામાં આવી છે। તો જામનગર શહેરમાં હાલ ફૂડ વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં જ્યાં મીઠાઈની અને ફરસાણની દુકાન આવી છે ત્યાં અનેક જગ્યાઓએ હાલ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે વારંવાર અનેક ફૂડમાં જે ઘટનાઓ સામે આવતી હોય છે તેને લઈને આ ચિંતા વ્યક્ત કરાઈ છે। ત્યારે તહેવાર આવી રહ્યો છે, રક્ષાબંધનનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે અને અનેક તહેવાર હવે આવી રહ્યા છે, ત્યારે આ સિઝનને લઈને ફરસાણની દુકાનમાં તપાસ કરવી આવશ્યક છે। ત્યારે જામનગર શહેરમાં ફૂડ વિભાગ દ્વારા આ તપાસ કરવામાં આવી છે, વિવિધ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસનો દોર શરૂ કરાયો છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે શ્રાવણ માસના તહેવારો અનુસંધાને મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં વેચાતા ફરારી ખાદ્ય પદાર્થો અને મીઠાઈના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે। આજરોજ સવારના જૂના રેલવે સ્ટેશન રોડ પર આવેલ દુકાનોમાંથી આ નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં જય ભવાની સ્વીટ એન્ડ નમકીનમાંથી અત્યારે વ્હાઇટ પેંડાનો નમૂનો લેવામાં આવ્યો છે। તદુપરાંત શહેરની હોટલ અને રેસ્ટોરન્ટોમાં પણ આ રીતની કામગીરી કરવાની ચાલુ રહેશે।